હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો આજે જવાનું અમારા ગોરૈયા વીર મહારાજ દર્શન કરવા. જો બેહી જાઓ. હેલો મિત્રો, આ છીએ ચોણસમાં રોડ ઉપર આવેલું સાંઈ બાબાનું મંદિર. બહુ મસ્ત એવું. આજે તમને પણ દર્શન કરાવીએ સાંઈ બાબાના. તો બહુ મસ્ત એવો જો સાંઈ બાબાના મંદિરે બહુ મસ્ત એવો ગાર્ડન. તમે આવો તો ચોક્કસ જો, ચોણસમાં રોડ ઉપર જ છે સાંઈ બાબાનું મંદિર. બહુ મસ્ત એવો તમે જુઓ. હા, સુંદર એવો બગીચો. તો લેહડો આપણે જઈએ સાંઈ બાબાના દર્શન કરવા. જો બહુ મસ્ત એવું સાંઈ બાબાનું મંદિર. તો આમાં આપણે આવી ગયા ગોરૈયા વીર. જો ગાડી લઈને અને વગડા વચ્ચે આવેલું બહુ મસ્ત એવું ગોરૈયા વીર મહારાજનું મંદિર. તો આજે તમને દર્શન કરાવીએ ગોરૈયા વીર મહારાજનો. તો ચલો જાઓ. ચોકણ આવ્યો તું? हाँ, ये मंदिर क्या है? ये मंदिर क्या है? गोरैया वीर महाराज. ये खबर नहीं तन? जय गोरैया वीर તો અહીંયા 11ના દિવસે જબરજસ્ત મેળો હોય. તો જો આજે આ વગડા વચ્ચે આવેલું બહુ મસ્ત એવું ગોરૈયા વીર મહારાજનું મંદિર. જો કે ચોણસમાંથી થોડુંક દૂર. તો આજે તમને દર્શન કરાવી દઈએ ગોરૈયા વીર મહારાજ. જય. વાપરી જ નોખી પડો. તો જો આપણે ગોરૈયા વીર આવીએ ચોણસમાં રોડ ઉપર, તો પહેલાં ગોરૈયા વીર આવ્યું, પછી વરોણા ખોડિયાલ માતાજી આવું, પછી લોટેશ્વર આવો, પછી શંખેશ્વર આવો, શંખલપુર આવો, બહુચરાજી આવું, ને પછી મરતોલી થઈ કઢી ખીચડી ખાઈ ગયા. તો બાજુમાં આવેલું બહુ મસ્ત એવું ગોગા મહારાજનું મંદિર. જો જય ગોગા મહારાજ. જો આ ગોરૈયા દાદાનો એટલો હાથ છે કે વહીથી પ્રસાદી ઘેર ના લઈ જઈએ કે બરોબર. તમે ઘેર તમને લઈ જ ના જવા દે પ્રસાદી. શું કેવું? દાદાને પ્રસાદી ઘેર લઈ જઈએ કે ના લઈ જઈએ બરોબર. એટલે વાસણદાજી નકલી જવાની આ નકલી જવાની આ જેટલી ખાવી એટલે આ ખવાય. હા, બાકી ઘેર નહીં લઈ જવાની. ઘેર નહીં લઈ જવાની. બરોબર. આવું ભાઈ વાસરા દાદા અને આ ગોરૈયા વીર દાદાને બધા ખરા ને,
આ જે વખત ગાયોની વારે ચડે ને એ વખત અમને આ જગ્યાએ એમને પેલું થયેલું ખબર પડી. જે વખત ગાયોની વાળે ચડતા ગોળી આટલા પડી જઈ હતી એમની. અને એમાં એ જે અત્યારે વસરાજ પરું કહેવાય છે જે એમનું ધડ પડ્યું ને એ કણે મંદિર બનાવ્યું મોટું જાતા હતા ને પછી ગાયું તો લાયા પણ એક ગાય આયરની ભાઈ ચારણની ભાઈ છે ને એને વેગર ગાય હતી કે બધી ગાય હોય પણ મારી ગાય કેમ ના લાવે પછી વાસણા પાસ આવી ગયા ત્યાં બધા લડવા માંડ્યા ને ઢોલી ભેગો હતો એમની પાસે ઢોલીવાળો ભેગો હતો ત્યાં આ બધા ગયા તે બધા આ બધે શું કે ત્યાં વાસણા દાદો રહ્યો ને આ આપણે એક એને કે વઢવા નહીં દે કે હવે ક્યાં છેતરી બાળો મેર આવશે ને નહીં મેર આવે કે પછી એમને છેતરીને અને માથું કાપી નાખ્યું તો એ ધડ લડતું ચેન્જ પડ્યું અને પછી ઢોલીવાળો વગાડી મરી ગયો ને પછી ધડ પડી ઢોલ વાગતો તો ત્યાં ધડ નહોતું પડતું. પછી એમને મંદિર બનાવ્યું. એટલે આ જો ત્યાં પાળિયાના આ બધા મંદિર એમનેમ નહીં થયો. એમને પેલા બલિદાન આલ્યો ભાઈ. આ ગાયોની વારે ચડે ને એમાં વીર થઈ ગયા બધા. અને અત્યારે હાલ પૂજવા એમાં હા એમનેમ ખપોણા નહીં. આ તો બહુ બલિદાન આલ્યો. હા લ્યો આપણે કેમ નહીં થતા? જે આપણે છે ને આપણે દેવસ્થાન છીએ દેવી જ આપણે દેવ છીએ મનુષ્ય દેવ એટલે આપણે દેવ છીએ પણ આપણે દેવ પ્રમાણે ક્યું ને ગાય અબડાનું રક્ષણ કરતા વીર ગતિ પામ્યા. જો તે જ ક્ષણે દેવ તમે ગોરૈયાજી વીર કહેવાના. જોયું? તો જો આર્યે આપણો જે નર્મદાની કેનાલ ખરી ને એનાથી એક્ઝેક્ટ બાજુમાં જ છે લગભગ 500 મીટર દૂર હ ગોરૈયા વીર મહારાજનું મંદિર. આ જગ્યાએ 11નો જબરજસ્ત મેળો ભરાય. અને આ જો વગડાની વચ્ચે આવેલા બહુ મસ્ત એવા ગોરૈયા વીર મહારાજ. જો કે મેં તમને દર્શન કરાયો. જો એકદમ શાંત પ્રકૃતિમય વાતાવરણ તમે જોઈ શકો છો. ચારે બાજુ એકદમ શાંતિ અને વગડાની વચ્ચે આવેલા ગોરૈયા વીર મહારાજ. કીર્તિ કરો ને કીર્તારની બીજી મેલો ને પડતી કીર્તિ કરો